સાકરથી સિંચી હોય એવી અરજણના ખેતરની શેરડી અને અરજણ મુંજાની દોસ્તી આખાય પંથકમાં પ્રખ્યાત. અરજણના માવતરે અનાથ મુંજાને 10 વર્ષની ઉંમરથી જ પાંખમાં લઈ લીધેલો. અરજણને પોતાના કરતાં પણ વધારે મુંજા પર ભરોસો. સરપંચે એકવાર ચેતવેલો કે પારકું લોહી છે, ક્યારે દગો દે ખબર નહીં પડે. મુંજા વિરુદ્ધ લોકો ગમે તેટલું કહે, પણ અરજણના કાન પર જુ પણ નહોતી રેંગતી. સંધ્યા ટાણે મહાદેવના મંદિરે શંખનાદ ગુંજ્યો. આથમને કેસર ખર્યું, ઉગમને પૂનમનો ચાંદ સોળે કળાએ ખીલી રહ્યો. અરજણ મુંજો વાળું કરી ખેતરે જવા નીકળ્યા. ઘણીવાર બંને ખેતરે જઈ છાપરી નીચે ખાટલા ઢાળી સૂઈ જતાં. અષાઢિયો ગોરંભાયો હતો. વીજળી અચાનક ચમકીને જાણે સાવચેત કરી રહી હતી. લિયા, મુંજા આજ આમ કાન. હું કાન, કાને હમજાય એમ બોલ. લિયા, આ વાદળાન આજકની નોખી રીતે જ ગરજે છે. ના, ના, એવું કાની નથ. અમથો ભેન નો રખાય. ના, મુંજા, કુદરત ઈશારો તો કરે જ, કોકવાર ઈ આપણને નો હમજાય. ડરી ગયો. હું સુનને, તને ઉની આંચ નો આવવા દઉં. હાલ્ય, ફિકર નહીં. બંને ખાટલામાં આડા પડ્યા. કોણ જાણે કેમ પણ આજે અરજણનું મન અશાંત થવા લાગ્યું. તેણે નજર કરી તો બાજુમાં મુંજો તો ટેસથી ઊંઘી ગયો. અરજણે કટાર પર હાથ મૂકી ખાતરી કરી, સુવાનો પ્રયત્ન કર્યો. થોડી વારે કની સળવળાટને અવાજ સંભળાતાં અરજણ સાવધ થયો. સુતાન જ કટાર પર હાથ મજબૂત કર્યો. તેણે મુંજાને હલાવી ધીમા અવાજે ફૂસફૂસાવ્યું. મુંજા, મુંજા, સાવધ. મુંજો પણ સમય વર્તે સાવધાન થયો. ખાટલા નીચે રાખેલા ભાલાને તેણે મુઠ્ઠીમાં ઝાલ્યો. હું લાગસ, ડાકુ કેસ આવજ. જે હશે, જોયું જશે. હજી કની વિચારે ત્યાં જ અરજણના ગળા પર ચાકુની અણી ભોંકાય. જાળવીને હોશિયારી કરી તો ચાકુ ગળા બારે નીકળી જાહે. હાલો, માલમત્તા જે હોય એ આપી દયો. ને એકમાં ભીખા. બે આ શેરડીના કાતરાન ઉપાડીને નાંખો ગાડામાં. બીજા 2 જણ મુંજાને તલવારની ધારે ઘેરી રહ્યા. એ ભાઈ, તમારે જે જોઈએ એ લઈ લ્યો, પણ પહેલાં આ ચાકુ હટાવી લ્યો. અરજણ, ગાંડો થામાન. આ આપણી મહેનતનું છે. બધું આલી દે તો આખું વરહ ફાંકા થઈ જાહે. મુંજા, જાવા દે. જીવ રહે તો બીજું કાની કરી લેહું. પણ આ તો મુંજો. એમ અરજણનું નુકસાન કેમ થવા દે? એને તો આખો ખાટલો અરજણ બાજુ ઉલાળ્યો ને પોતે પેલા 2ને બાજુએ ફેંકી દીધા. અરજણે પણ પલટવાર કર્યો. કટાર ડાકુની છાતીને ચીરતી નીકળી ગઈ. 5 ડાકુઓ પર બંને એક સાથે તેજીલા તોખારની જેમ તૂટી પડ્યા. અરજણને બચાવવા મુંજો બને તેટલા વાર પોતાના પર લેતાં ખૂબ જ ઘાયલ થઈ ગયો. બધાને મૃત સમજી લઈ અરજણ મુંજાને સહારો આપી રહ્યો. ત્યાં કે રહી સહી હિંમત ભેગી કરી બાજુમાં પડેલી કટારનો ઘા કર્યો. બરાબર એ જ સમયે મુંજાએ અરજણને ધક્કો મારી કટાર સીધી તેની છાતીએ ઝીલી. કટાર હૃદય સોંસરવી ઉતરી ગઈ. અરજણ ડાકુને ઉપરાઉપરી 5-6 ઘા મારી મોતને ઘાટ ઉતારી મુંજા પાસે પહોંચ્યો, પરંતુ મુંજાનો જીવ નીકળી ગયો હતો. વિસ્ફારિત થયેલી આંખો જાણે કહી રહી કે તેણે અરજણને બચાવી જીવનભરના ઉપકારનો બદલો વાળ્યો. ભળું ભાંખડું થતાં ગામલોકો દોડી આવ્યા. લોહીથી લથબથ મુંજાના મૃત શરીર સાથે બાથ ભરીને બેઠેલો અરજણ સરપંચ સામે બડબડ્યો. મુંજો, મને દગો દઈ છોડી ગયો.